નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ ભવનાથ ગોરક્ષનાથ આશ્રમ ખાતે ત્રિલોકનાથજી બાપુની 33મી પુણ્યતિથિ ઉજવવામાં આવી. ગુરુ ગોરખનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલા ગુરુ મહારાજે જીવન પ્રયાણ, ભજન, ભોજન અને સમાજની એક આગવી વિવેક શૈલી ઊભી કરેલી સંત સેવા અને ગૌસેવાનું અદ્ભુત કાર્ય કરેલું. આજે 33મા વર્ષે તેમની પુણ્યતિથિ નિમિત્તે સંત સેવા, સંતોના દર્શન, ભજન, ભોજન, ભંડારાનું ખાસ આયોજન ત્રિલોકનાથ બાપુની નિશ્રામાં કરવામાં આવ્યું હતું. ભવનાથ તળેટીમાં ગિરનારની છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલા અમારા ગુરુ મહારાજે અહીંયા જીવન પર્યંત ભજન, ભોજન અને સમાજની એક આગવી વિવેક શૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું, જેમનું કૈલાસ ગમન 33 વર્ષ પહેલાં થયેલું. આજે 33મા વર્ષે એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એક સંતોના દર્શનનો, સંત સેવાનો અને ભજન, ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે, સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટવાદ મહારાજના આશીર્વાદ, ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરહંમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યો છે. આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ, સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ, જેવું કે વૃક્ષનું જતન હોય, ગૌ સેવા હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, એકતા હોય, સમરસતા હોય, આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ. વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે. રાષ્ટ્રપ્રેમ વધે, સંત પ્રેમ વધે, સમાજ સૌ એકતા સાથે કામ કરતો રહે એવી સદભાવના સાથે આપ સૌને આદેશ. જય ગિરનારી. વિશે જેટલું બોલીએ એટલું ઓછું છે, પણ ગુરુ મહારાજે એવું કીધું હતું હરહંમેશને માટે કે ભજન કરજો. અને બીજું એને એવું કીધું હતું, જગતમાં આ સંસાર સાર ને અસારથી ભરેલો છે, પરંતુ જ્યારે સમાજના ભલા માટે યોગ્ય નિર્ણય લેવો હોય તો ચોક્કસપણે આપણે સૌના હિતમાં સારું કામ કરતું રહેવું. જીવનમાં ક્યારેય આળસ ન રાખવી, ક્યારેય કોઈની સાથે મિથ્યા અભિમાનમાં પડવું નહીં, અહંકાર રાખવો નહીં. સેવાની પ્રવૃત્તિ સાથે હિન્દુ સમાજ અને હિન્દુ સંસ્કૃતિને જાગરણ કરવા માટે સારા લોકોના સંગમાં રહેવું. અને બીજું કાયમને માટે એમનું એવું કહેવાનું હતું કે શાસ્ત્રોનું યથાયોગ્ય પઠન કરવું, કોઈ પણ કુમાર્ગે જવું નહીં. આવી વિવિધલક્ષી સમાજના ભલા માટે ધર્મના કાર્યમાં સહભાગી બનવાની એમનો કાયમને માટે ઉદ્દેશ હતો.